brought to you by V-Guard, a product by Sensodyne and Women. We are Zebra. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વડોદરા ગામેથી પસાર થતી ફુલંકુ નદીમાં બે કાંઠે તે વહેતી થઈ છે. ધોધમાર વરસાદથી ગામના કાચા માર્ગો જળમગ્ન થયા છે. ગ્રામ્ય વિસ્તારના માર્ગ પર ટ્રક પણ ફસાઈ. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસ્યો છે વરસાદ. દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં 8 ઇંચ વરસાદ, ભાણવડમાં 2 ઇંચ અને રાણાવાવમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નખત્રાણા, ગારિયાધાર અને દ્વારકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો. તો રાજ્યભરમાં ચોમાસાને પહોંચતા લાગી શકે છે સમય. હવામાન વિભાગના મતે હજુ ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. ચોમાસાને આગળ વધારવા માટે સિસ્ટમ ફરી નબળી પડી છે. ઉત્તર ગુજરાત સહિતના કેટલાક ભાગોમાં વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. તો આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે. થંડરસ્ટોર્મના કારણે પડશે હળવા વરસાદી ઝાપટા. આજે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન. પાવાગઢ પર જૂના પગથિયા તોડવાને લઈને વિવાદ. જૂના પગથિયા હટાવવાની સાથે જ જૈન તીર્થંકરોની મૂર્તિઓ પણ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર સોંપ્યું છે. મૂર્તિઓને તેની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. સાથે જ મૂર્તિ ખંડિત કરવા બદલ કાર્યવાહીની પણ માંગ કરી. પાવાગઢમાં મૂર્તિ ખંડિત થવાના પડઘા સુરતમાં પણ પડ્યા છે. રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ કર્યો છે. જૈન સમાજના મહારાજ સાહેબ પણ કચેરીમાં પહોંચ્યા. યોગ્ય તપાસ બાદ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. રાત્રે જ ઉચ્ચ અધિકારીઓને કચેરી ખાતે બોલાવી સમગ્ર ઘટના મામલે આવેદનપત્ર સોંપ્યું. Brought to you by V-Guard, a product by Sensodyne and Women. We are Zebra.